વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને પેરેન્ટિંગ ફોર પીસના સંયુક્ત ઉપક્રમે 21મી સદીમાં બાળ ઉછેર આ વિષયની ચર્ચા કરવા માટે આજે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે આપણી વચ્ચે સ્ટુડિયોમાં ડૉક્ટર કેતન ભરડવા ઉપસ્થિત છે. મિત્રો, ડૉક્ટર કેતનભાઈ એ બાળકો માટેના સ્પેશિયાલિસ્ટ છે, એટલે કે બાળરોગ નિષ્ણાંત તરીકે સુરતમાં પોતાનું દવાખાનું ચલાવે છે. પેરેન્ટિંગ ફોર પીસના વોલેન્ટિયર તરીકે પણ વર્ષોથી તેઓ કાર્યરત છે. ખાસ કરીને હ્યુમન મિલ્ક બેન્કિંગ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ ભારતભરની જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે. મિત્રો, ડૉક્ટર કેતનભાઈ એ GCRT દ્વારા આયોજિત ડિસ્લેક્સિયા કોર કમિટીના મેમ્બર તરીકે પણ કામ કરી રહ્યા છે. તેમનો પરિચય આપતા મને ખૂબ જ ગૌરવ થાય છે, કારણ કે ઘણા બધા એવા ઇનિશિયેટિવ તેઓએ લીધા છે કે જે વિશ્વમાં કદાચ પહેલી વખત થયા હોય. ખાસ કરીને બ્રેસ્ટ મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કર્યું એ બદલ એમનું લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં તેમનું નામ નોંધાયેલું છે. WBA એટલે કે વાબા ગોલ્ડ મેડલ પણ તેમને પ્રાપ્ત થયો છે. ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિકલ સોશિયલ સર્વિસીસ એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયો છે. રાષ્ટ્રીય કક્ષાએ ટ્રેનર તરીકે, કોર્ડિનેટર તરીકે પણ તેઓએ પોતાની ભૂમિકા ભજવી છે. ખાસ કરીને બાળકોના સંબંધિત તેઓ સતત વિચારશીલ છે, સતત અને સતત નવું જ્ઞાન સર્જન કરતા રહે છે. તો મિત્રો, ડૉક્ટર કેતનભાઈનું આપણા સ્ટુડિયોમાં હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને આજનો વિષય કે બાળકના વિકાસમાં, એટલે કે બાળકના શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસમાં માતા પિતા શું કરી શકે એ વિષયક વાત કરશે ડૉક્ટર કેતનભાઈ ભરડવા. મિત્રો, વાલી બન્યા છે તો જવાબદારી તો નિભાવવાની આવશે. એ જવાબદારી અંદરથી આવતી હોય છે. અને આપણું જે અસ્તિત્વ છે, જે સમગ્ર અસ્તિત્વ આપણા મા બાપે જ આપેલું છે આપણને અહીંયા, પણ તે અસ્તિત્વના બીજા બધા પંચકોષમાં વહેંચી શકાય એવું હોય છે, જેમાંથી જે અન્નમય કોષ એટલે કે આપણું શરીર, અને પ્રાણમય કોષ આપણી એનર્જી, અને મનોમય કોષ તે આપણું મન અને વર્તન, અને આપણી ઉપરાંત ઉપરની બુદ્ધિ, આ ત્રણનો વિકાસમાં આપણા વાલીઓનો અને આપણા બાળકો માટેનો, તેમાં આપણા સૌનો બહુ જ મહત્ત્વનો ફાળો હોય છે. અને તે ભૂમિકા આપણે સૌએ અહીંયા બરાબર નિભાવવાની છે. અને સૌને પોતપોતાની રીતે પોતાના બાળકો ઉછેરવાની મનમાં ઈચ્છા હોય છે અને આવડત હોય છે. કહેવાય છે કે બાળ ઉછેરમાં કે તમને જે રીતે તમારા વાલીઓએ ઉછેર્યા તેવી રીતે તમે તમારા બાળકને ઉછેરવાના છો. પણ આજના જમાનામાં આ 21st સેન્ચ્યુરી પેરેન્ટિંગની આ સિરીઝ ચાલે છે, ત્યારે આજે સાંપ્રત સમયમાં બાળકોની જરૂરિયાત શું છે, વાલીપણાની શું જરૂરિયાત છે, તે જાણીને સૌ માટે એક નાનકડી પેશ આજે છે કે કઈ રીતે આપણે આપણા બાળકોને ઉછેરીશું તો તેઓ જીવનમાં પોતાની ખુશી મેળવી શકશે, પોતે સફળતા મેળવી શકશે, માનસિક શાંતિ મેળવી શકશે, અને છેવટે જે પોતાના પંચકોષીય સફર છે તેમાં સફળ થશે અને જીવન સાર્થક થશે. તો આપણે શરૂ કરીશું આજની સિરીઝના જે વક્તવ્યની કે ભાઈ બાળકોના શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસ અને એ શું હોય છે અને તેમાં માતા પિતાની શું ભૂમિકા હોય છે. મિત્રો, વાલીઓની મુખ્ય ભૂમિકા આપણે એક સાવ ટૂંકાણમાં કેવી હોય તો બાળક પોતે સ્વતંત્ર થાય, સ્વતંત્ર રીતે જીવતું થાય, સ્વતંત્ર રીતે નિર્ણય લેતું થાય અને પોતાની રીતે જીવન સારી રીતે ગુજારી શકે તેવું તૈયાર કરવું બાળકને, તે માતા પિતાની ભૂમિકા હોય છે. કહેવાય છે કે એક આચાર્ય 10 ઉપાધ્યાયની ક્ષમતા ધરાવે છે બાળકના વિકાસમાં. કોઈ પણ એક વ્યક્તિને
એના વ્યક્તિત્વને નિખારવામાં, એના ચરિત્રને બનાવવામાં. તેવી રીતે એક પિતા છે તે 100 આચાર્યની ભૂમિકા નિભાવી શકે છે, અને માતા છે તે તો 1000 પિતાની ભૂમિકા નિભાવી શકે એમ છે. આ જે બાળ ઉછેર માટે અથવા વ્યક્તિ નિર્માણ માટે જે કહેવાયું છે તે અક્ષરશઃ સાચું છે. અને બાળક ભવિષ્યમાં કેટલું સફળ થશે તેની આગાહી કરવામાં સામાજિક અને આર્થિક સ્તર કરતાં તેનો ઉછેર છે તે ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. તે સૌએ જાણવું જોઈએ. એટલે બાળકને આજે ભૌતિકતા, મટિરિયાલિસ્ટિક વસ્તુઓ વધારે આપવા કરતાં તેનો યોગ્ય ઉછેર વધારે થાય, સારી રીતે થાય, તે માટે આપણે સૌએ કર્તવ્યનિષ્ઠ રહેવું જોઈએ. સાંપ્રત સમયમાં બાળ ઉછેર સાધનો આધારિત થઈ ગયું છે અને વ્યાપારીકરણ પામ્યું છે. બાળ ઉછેરની વિડીયો મળે છે, બાળકને બોલતા શીખવા માટેના રમકડાં મળે છે, બાળકને ચાલતા શીખવા માટેના રમકડાં મળે છે, વોકર ને એવું બધું કહેવાય છે. બાળકના સર્વાંગીણ વિકાસ માટેના ખાસ કાર્યક્રમો થતા હોય છે. બેબી જિમ્નાસ્ટિક્સ નામનો કોન્સેપ્ટ હવે ચાલે છે. જાત જાતના બેબી થેરપી પ્રોગ્રામ ચાલે છે. એવી અનેક વસ્તુઓ વ્યાપારીકરણ થ્રુ આજે સમાજમાં પ્રચલિત છે, અને ઘણા મા બાપ તેમાં ગર્વ પણ લે છે, કારણ કે પૈસા છે અને પૈસા ખર્ચે છે અને જવાબદારી બીજા પર નાખી દેવાય છે. પણ ખરેખર તો બાળ ઉછેરની જવાબદારી મા બાપની પોતાની જ છે, અને તેમાં આટલી બધી કોઈ વસ્તુઓની, બાહ્ય વસ્તુઓની બહુ જરૂર હોતી નથી. બાળ ઉછેરની ચાવીમાં હું તમને કહું તો મુખ્ય વસ્તુ છે તે બાળકની પહેલ અને તેના પ્રત્યે વાલીનો પ્રતિભાવ. આ મુખ્ય વસ્તુ છે. તે આજે હાર્વર્ડ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સેન્ટર જે છે, હાર્વર્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર, તેણે પણ સ્વીકાર્યું છે કે નાનપણથી મગજના વિકાસ પર સૌથી વધુ અસર થતી હોય તે આ વસ્તુની છે કે બાળક કંઈ પણ પહેલ કરે તેની સામે વાલી શું પ્રતિભાવ આપે છે, કેવો આપે છે, ક્યારે આપે છે, અને જે બાળકને અનુભવ થાય, અને એ જે વાલી અને બાળકની વચ્ચેનો જે પારસ્પરિક આદાન પ્રદાન થતું હોય છે તે એને બાળકના મગજના વિકાસનું કામ કરે છે, મગજના વિકાસનું શિલ્પ કામ કરે છે. એમ કહી શકાય કે ઝીણું અનેક વસ્તુઓ બાળકની મગજની વિકાસની આ પરસ્પરની આપલેથી થતી હોય છે. એટલે આપણું વર્તન બહુ જ અગત્યનું છે. નાનો બાળક જે કંઈ નાના મોટા હાવભાવ, સંકેત, ચાળા, બબડાટ, ચેષ્ટાઓ કરે, રોએ, જીદ કરે, જે કંઈ આપણી સાથે વર્તન કરતું હોય છે તેની સામે આપણે કઈ રીતે વર્તીએ છીએ, તેને સ્વીકારીએ છીએ કે નહીં, તેને ધૂતકારી દઈએ છીએ, તેને સમય આપીએ છીએ, તેને શીખવાડીએ છીએ, તેને ધ્યાન આપીએ છીએ, તેને સાંભળીએ છીએ, તેને પ્રોત્સાહન આપીએ છીએ કે નહીં, આ બધી વસ્તુઓ બાળકના મગજના જ્ઞાનતંતુઓનો વિકાસ દરેક સેકન્ડે, જે જ્ઞાનતંતુઓ છે એના જે કનેક્શન હોય છે તે આમ લાખોની સંખ્યામાં એક સેકન્ડમાં બનતા ઘટતા હોય છે. અને પહેલાં 2 વર્ષમાં આ વિકાસ એટલો ઝડપથી અને એટલી માત્રામાં થતો હોય છે કે જેને આપણને માન્યામાં જ નહીં આવે, અને પછી 3, 4, 5 વર્ષ પછી આ વિકાસ ઘટતો જાય, અને પાછળથી તો એવું પણ થાય કે જે જ્ઞાનતંતુઓના કનેક્શન વપરાયા નથી તે ધીમે ધીમે લુપ્ત થતા જતા હોય છે. એટલે આ સમય આપણા માટે બહુ જ અગત્યનો છે, જે દરમિયાન બાળકની જે કંઈ આપણે આવડતો વિકસાવવાની છે તેની અસર તેના આખા ભવિષ્યમાં તંદુરસ્તી, એના વર્તન અને તેના કૌશલ્યો શીખવા પર અસર કરે છે. એને આપણે આ અંગ્રેજીમાં લોકો સર્વ એન્ડ રિટર્ન કોન્સેપ્ટ કહે છે કે બાળકની પહેલ અને સામે વાલીઓનો શું પ્રતિભાવ હોય છે. આ આખા બાળ ઉછેરનો મુખ્ય કરક્ષ છે. હવે આપણે ડિટેલમાં જોઈશું. આ સર્વ એન્ડ રિટર્ન ઇન્ટરેક્શન્સ ફરીથી એ બતાવે છે આ સ્લાઇડમાં. બાલ્યાવસ્થામાં જે કંઈ અનુભવ થાય છે, સારા, નરસા, જે કંઈ અનુભવ થાય છે, અને તે એક અમુક માન્યતાઓ મગજમાં બનાવે છે અને બાળકના બુદ્ધિનો વિકાસ કરે છે, અને છેવટે એ લાગણીને અસર કરે છે અને ભવિષ્યનું વર્તન તેના પર બદલાય છે. સાવ સાદો તમને ઉદાહરણ આપું તો કોઈ બાળકને નાનપણમાં કોઈએ ગભરાવી નાખ્યું છે કે ભાઈ આ શિક્ષક ખરાબ, કે પોલીસ ખરાબ, કે ડૉક્ટર ખરાબ, તો એ મોટું થઈને પણ એના મનમાં ક્યાંય સુધી, જ્યાં સુધી એકદમ
પ્રત્યક્ષ અનુભવ નહીં થાય વારંવાર ત્યાં સુધી બાળક ગભરાયા કરે. અને કદાચ નાનપણમાં ખૂબ ગભરાયું હોય તો જિંદગીભર ગભરું બાળક બની શકે છે. આ તો સાવ એકદમ કાચો એક્ઝામ્પલ કહી શકાય, પણ મગજમાં ઉતરી શકે તો માનીને આપણે આ એક્ઝામ્પલ આપીએ છીએ. પણ ખરેખર તો આ બહુ કોમ્પ્લેક્સ ઇન્ટરેક્શન હોય છે બાળકના બુદ્ધિના વિકાસમાં, વર્તનના વિકાસમાં અને આગળના જીવનભરના વિકાસ માટે. હવે આ જે કંઈ વિકાસ છે તે પ્રતિભાવનો વિકાસ અને અનુભવનો વિકાસ મેં કહ્યો. તેમાં મુખ્ય વસ્તુ છે તે સકારાત્મકતા. વાલીઓની સકારાત્મકતા બાળકના ઉછેરમાં હોય તો ભવિષ્યની અનેક સમસ્યાઓ નિવારી શકાય છે. બાળકની માનસિક સમસ્યાઓ, બાળકના વર્તનની સમસ્યાઓ મોટા થઈને નિવારી શકાય છે. ફ્રેડરિક ડગલાસ નામના એક મનોવૈજ્ઞાનિકે તો કહ્યું છે કે ઇટ ઇઝ ઇઝીયર ટુ બિલ્ડ ચિલ્ડ્રન દેન ટુ રિપેર બ્રોકન મેન. નાના બાળક, મજબૂત બાળકનો વિકાસ કરવો સહેલો છે, એની સામે મનથી ભાંગેલા અથવા તો વર્તનથી ભાંગેલા પુખ્ત વયના વ્યક્તિઓને સમારવા અને સાજા કરવા બહુ જ અઘરા છે. જેલોમાં કેદીઓ છે એના અભ્યાસ કરતાં જાણવા મળ્યું છે કે મોટાભાગના કેદીઓના બાળપણનો જે ઉછેર હતો તેમાં કંઈક ને કંઈક નાની મોટી ખામીઓ હતી. આ જે ફ્રેડરિક ડગલાસ છે તેનું આ વાક્ય છે તે મનમાં તકિયા કલામ લઈને સૌ કોઈ જે લોકો બાળ વિકાસમાં કામ કરી રહ્યા છે તે લોકોએ લઈને ફરવાની જરૂર છે. તેવી રીતે મેડમ ડોરોથી નોલ્ટે જે કહ્યું કે ચિલ્ડ્રન લર્ન વોટ દે લીવ, એટલે બાળકો જે અનુભવે છે તે શીખે છે. 7 વર્ષ સુધી બાળકની માનસિક અવસ્થા એવી હોય છે કે તેને આપણે સમજાવીએ તે સમજવું અઘરું હોય છે. તે શબ્દોને સમજી નથી શકતું પણ તે અનુભવને સમજી શકે છે. એટલે 7-8 વર્ષ સુધી બાળકોને જે કંઈ આપણે શિક્ષકો એને શીખવવાની કોશિશ કરે અથવા વાલીઓ ઉછેર કરવાની કોશિશ કરે તે અનુભવગમ્ય ઉછેર હોવો જોઈએ. અને દરેક અનુભવ અલગ અલગ પ્રકારનું આંતરિક માળખું બનાવતું હોય છે. જેમ કે તમે બાળકને વારે વારે ટીકા કરો તો મોટું થઈને બાળક બીજાની ટીકા કરતાં શીખશે. એ રીતે બીજા અનેક વિભાવનાઓ હોય છે. એટલે આ એક પૂર્વ વિધાન સકારાત્મક બાળક ઉછેરનું મનમાં ધ્યાન રાખો કે પ્રેમ, પ્રેમ અને પ્રેમ. બિનશરતી પ્રેમ કે જે બાળકના વિકાસમાં મદદરૂપ હોય છે. બિનશરતી એટલે બાળક જેવું છે તેવું સ્વીકારી લો, જે કરે છે તે સ્વીકારી લો અને કોઈ વધારાની શરતો નહીં લાદો એના પર. તેને માત્ર ને માત્ર પ્રેમ આપો એટલે બાળક આપમેળે વિકસતું થશે. બાળકને સ્વતંત્રતા અને શીખવામાંથી આનંદ મળે અને આનંદ અને આવડતોથી ભરપૂર બાળપણ મળે તે આપણી જવાબદારી છે. ચિલ્ડ્રન લર્ન ટુ બી લવિંગ ડાયરેક્ટલી ઇન રિલેશન ટુ હાઉ મચ દે ફીલ લવડ. બાળકને જેટલો પ્રેમ આપશો તે ભવિષ્યમાં એ જ પ્રેમ વિશ્વને પાછો આપશે. તે જ અમારી આ પેરેન્ટિંગ ફોર પીસની જે મુહિમ ચાલે છે તેનું તકિયા કલામ છે કે વિશ્વ શાંતિ માટે, શાંતિપ્રિય બાળકો ઉછેરવા માટે, શાંતિપ્રિય પુખ્ત વયનાઓને ઉછેરવા માટે આપણે આનંદ અને પ્રેમથી ભરપૂર અને આવડતોથી ભરપૂર બાળપણ બનાવવું જરૂરી છે. તે માટે સૌએ પગલાં લેવા જરૂરી છે. તેમાં માત્ર માતા પિતા નહીં, એમાં શિક્ષકો પણ આવી જાય, તેમાં સરકાર પણ આવી જાય અને બાળકને લગતું જે કંઈ પોલિસીસ ઘડાતી હોય તેમાં સરકારનો ખૂબ મોટો ફાળો હોઈ શકે છે. એટલે બાળકને સારા બનાવવાની સારામાં સારી રીત છે તેમને ખુશ રાખવા, તેમને ખુશ અને આનંદી બનતા શીખવવું. જો બાળક ખુશ અને આનંદી બનશે તો અનેક પ્રકારની સમસ્યાઓનો પોતે જાતે કંઈક ને કંઈક એનું પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકશે. સાવધાન એ રહેવું કે બાળકને જો તમે સ્થૂળ કે સૂક્ષ્મ હિંસા આપો તો તમને તે ભવિષ્યમાં એ જ હિંસા પાછી આપશે. બાળક સાથે હવે સ્થૂળ અને સૂક્ષ્મ હિંસા વિશે થોડું વાત કરી લઈએ કે સ્થૂળ શિક્ષા એટલે તમે એને કંઈ મારો, શિક્ષા કરો શારીરિક, કંઈ વસ્તુ લઈ લો એની, કોઈ ખૂણામાં બેસાડી દો, એ બધી સ્થૂળ શિક્ષાઓ કહીએ આપણે, કે જે આપણે ભૂતકાળમાં કહેતા કે ચોટી વાગે ચમચમ. પણ હવે વિજ્ઞાને પુરવાર કર્યું છે કે આ માત્ર લાગણી
થી આપણે સોટી વગાડીને પણ આપણે ભલે આપણે એને નુકસાન ન પહોંચાડવા માંગતા હોય, પણ એ ભલે આપણો એમાં આશય સારો હોય, પણ હવે એ આશય પણ રસ્તો સારો નથી આ સોટી વાગે ચમચમવાળો. અને અહીંયા તમે ચિત્રમાં બરાબર જોઈ શકો છો કે બાળપણમાં જે બાળક સામે વાલી જુદી રીતે બરાડા પાડીને વાત કરતું હતું અથવા વર્તતું નહોતું, એની સામે બાળક પણ એના ઘડપણમાં એ રીતે વર્તે છે તેવું જોવા મળે જ છે ઘરોમાં. એટલે ટૂંકમાં કહીએ તો જે આ જિંદગીની સફર છે એ લાંબી છે, જન્મથી શરૂ થાય છે, અને તે સફરને બાળકને અનુરૂપ નથી બનાવવાની. એટલે આપણે બાળકને માટે સહેલા સાજા રસ્તાઓ નથી બનાવવા, પણ બાળકને એવું મજબૂત બનાવવાનું છે કે જે પોતાના રસ્તાઓ પોતે તૈયાર કરે, પોતે રસ્તાઓ માટે મજબૂત બને. અને તેના માટે બાળકને ખુશી અને આનંદ આપવું, આપણે ફરીથી વાત કરું, એને મૂળભૂત આવડતો બરાબર આવડવી જોઈએ. મૂળભૂત આવડતો એટલે કે હાથ પગનો બરાબર ઉપયોગ, બુદ્ધિનો બરાબર ઉપયોગ, ઓબ્ઝર્વેશન કરતાં શીખવું જોઈએ, નિરીક્ષણ કરતાં શીખવું જોઈએ, આકલન કરતાં શીખવું જોઈએ, અને તેમાંથી પોતાના જે કન્ક્લુઝન લેતા શીખે, અને છેવટે સર્જનાત્મક બને. સર્જનાત્મકતા છે તે ડિસ્ટ્રક્શન એટલે કે જે ભવિષ્યમાં શાંતિ માટેના જે અડચણો છે તેને દૂર કરવા માટે સર્જનાત્મકતા બહુ જ અગત્યની છે. તે નાનપણથી જ પોષી શકાય, અને બાળકને નિડરતા અને શૌર્ય એના જીવનમાં ઉતરે અને શીખે, અને ભવિષ્યમાં સારું સામાજિક વર્તન કરતાં શીખે, અને પોતાની અને અન્યોની લાગણીને માન આપતા શીખે. તે બાળોછેરમાં માતા પિતાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ચિત્ર તમને જોઈને એક નાની મને વાર્તા કેવી છે કે એકવાર એક બાળકના ઘરમાં પતંગિયુંનો કોશોટોમાંથી પતંગિયું નીકળતું હોય છે તેવું એના વાલી સમજાવી રહ્યા હતા. ઘરમાં એણે જોયું કે આ એક પતંગિયાના આનો ઉછેર અંદર એના કોશોટામાંથી બહાર આવી રહ્યું છે. તો એને એમ કે આપણે એને મદદ કરીએ. એટલે એણે કોશોટામાં એક નાનકડો ચીરો પાડી દીધો. એ અંદર જોતું હતું કે પતંગિયાનો જે અંદરનો લાર્વા જે બાળ સ્વરૂપ હોય છે તે અંદર ખૂબ હલે છે અને બહાર નીકળવાની કોશિશ કરે છે. એને એમ કે હું આને સહેલું બનાવી દઉં, એટલે નાનકડો કાપ મૂકી દે છે. અને જે પતંગિયું તો બહાર આવી જાય છે સહેલાઈથી, પણ તે બહાર આવીને પૂરતું પોતાની પાંખો ફેલાવી નથી શકતું, અને થોડા વખતમાં એ મરી જાય છે. એણે જઈને એના વાલીને પૂછ્યું કે આવું કેમ થયું? તો એણે વાલીએ કહ્યું કે તે એના માટે રસ્તો બનાવી આપ્યો, સહેલો કરી આપ્યો, પણ એ પોતે એ માટે તૈયાર નહોતો. આવું જ કંઈક બાળક માટે છે કે બાળક એની રીતે આંતરિક રીતે પોતે વિકાસ પામે છે, મેચ્યોરિટી પામે છે, અને તેના માટે આપણે સહેલા રસ્તા નથી બનાવવાના, પણ બાળક મજબૂત બને તે માટેના પગલાં લેવાના છે. ઓસ્કાર વાઇલ્ડ જે એક ખૂબ જાણીતા તત્વચિંતક હતા, તેમણે કહ્યું કે બાળકો શરૂઆત વાલીઓને બિનશરતી પ્રેમથી કરે છે, અને મોટા થતાં તેમના વિશે કંઈક ને કંઈક મત બાંધે છે જે એકચ્યુઅલી બિનશરતી નથી હોતું. અને પછી જે વાલીઓની કંઈ ભૂલ થઈ તેના માટે જવલ્લે જ તેમને ક્યારેક માફ કરે છે. તમે સૌ વિચારીએ, આપણે સૌ આંખ બંધ કરીને 2 મિનિટ કે આપણા જીવનમાં જે ઘટનાઓમાં આપણને એવું લાગ્યું હતું કે વાલીઓએ આપણા માટે આ કર્યું, નહીં કર્યું, આ ખોટું કર્યું, તમે ખરેખર દિલ પર હાથ મૂકીને જોશો તો આ વાત બહુ જ સાચી છે. અને આજે એક વાલી તરીકે, એક બાળ ઉછેર કરનાર તરીકે આપણા મનમાં સમજવું જોઈએ કે આપણે બાળક પ્રત્યેનો જે આપણો વ્યવહાર છે તે એકદમ સંતુલિત અને એને મદદ કરતા જ હોવો જોઈએ. અહીંયા આ ચિત્રમાં હું જે બતાવવા માગું છું તે એવું છે કે જે વસ્તુઓ તમારા વાલીઓ તમને ના આપી શક્યા તેની ફરિયાદ ના કરો. કદાચ એમની પાસે તેટલું જ હતું. અહીંયા ચિત્રમાં દેખાય છે કે એક બાળકને એક પગમાં એક જૂતું ને બીજા પગમાં જુદી જાતનું જૂતું મા બાપે આપ્યું છે, પણ મા બાપે પોતાના પગમાંથી કાઢીને આપ્યું છે. એટલે જો આ વસ્તુ આપણે આપણા મનમાં ઉતારી શકીએ, આપણા બાળકના મનમાં ઉતારી શકીએ, તો આપણે બાળકના મજબૂત સંબંધો રહેશે, જિંદગીભરના રહેશે, અને બાળક અનેક વસ્તુ સ્વીકાર કરતાં શીખી શકશે. હવે આપણે જોઈએ કે બાળકના વિકાસના વિવિધ ક્ષેત્રો કયા. આપણે વાત અત્યાર સુધીમાં એક બેકગ્રાઉન્ડ બાંધ્યું નાનકડું. હવે એક ક્ષેત્ર છે બાળકના હાથ પગ અને એનો જે કંઈ આપણા શરીરમાં હલનચલન થાય છે તેની કુશળતા. નાનપણમાં સાયકલ શીખેલું બાળક છે તો મોટા થઈને મોટરસાયકલ આરામથી શીખી જશે, પણ નાનપણમાં જે નથી શીખ્યું
તેને આ મોટા થતાં શીખતા તકલીફ પડશે. નહીં જ શીખી શકે એવું નથી, પણ આ જે હલનચલનની કુશળતા છે તેનો પાયો નાનપણમાં જ નખાઈ જાય છે. તેવી રીતે બાળકની શારીરિક તંદુરસ્તી, રોગ પ્રતિકારકતા માટે રસીઓ આપવી અને ચોખ્ખાઈ રાખવી, આરોગ્યની જાળવણી કરવી, તેને પોષણ આપવું, આ એક બીજું ક્ષેત્ર છે જેમાં મા બાપનો ખૂબ ફાળો હોય છે. પછી છે તે કમ્યુનિકેશન. બાળકમાં સંચાર કુશળતા, બોલી, ભાષા, હાવભાવ, ચેષ્ટાઓ, આ જે છે તે માણસ જાતની એક બેઝિક કુશળતા છે. અને એ જે બોલી અને ભાષા માણસ બનાવે છે એવું તો આપણે સમજીએ છીએ. તેના માટે આપણો વાલીઓ તરીકેનો ફાળો બહુ જ અગત્યનો છે. તેવી રીતે વર્તન શીખવવું, શિસ્ત શીખવવું અને સામાજિક અને વ્યક્તિગત સંબંધો જાળવવા, તે પણ એક કળા છે. અને આ કળા આપણે બાળપણથી જ બાળકને શીખવવી જરૂરી છે. બુદ્ધિનો વિકાસ અને શૈક્ષણિક આવડતો બાળકના વિકાસનો એક ભાગ છે, તે આમાંથી આપણે જોઈ શકો છો. અને સૌથી અગત્યની બીજી વસ્તુ છે તે ભાવનાત્મક શિક્ષણ. લાગણીઓ પરનું નિયંત્રણ. લાગણીઓ શું છે? કારણ કે છેવટે વર્તન છે તે લાગણીઓ પર નિર્ભર છે, અને લાગણીઓનું નિયંત્રણ ના રહે તો વર્તન પર બહુ મોટી માઠી અસર થઈ શકે છે. અને છેલ્લે આનંદમય કોષની વાત છે. આપણે પંચકોષીય જીવન અથવા આપણું જે અસ્તિત્વ છે તેમાં આનંદમય કોષ છે તે આધ્યાત્મિકતા પર આધારિત છે. અને દરેક બાળકને જે આધ્યાત્મિકતા, આમ તો જોવા જઈએ તો બહુ આંતરિક વસ્તુ છે, પણ તેનું ઇન્ટ્રોડક્શન બાળપણથી વાલીઓ આપી શકે. ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ હોય તો બાળક આગળ જતાં પુખ્ત વયે પોતાના મનની શાંતિ મેળવી શકે છે. હવે બીજી અગત્યની વાત છે તે ગર્ભાવસ્થા અને જિંદગીના પહેલાં 3 વર્ષ સૌથી અગત્યના છે. અને આપણે કહી શકીએ કે માનો કે કોઈ એક અંતરિક્ષ યાન છે, અહીંથી શરૂ થયું અને બીજા પ્લેનેટ સુધી પહોંચવાનું હોય તો એની શરૂઆતમાં જ જો એનું ડાયરેક્શનનું જરાક નાનકડું એંગલ કોણમાં પણ ફરક પડી જાય તો છેવટે એને જ્યાં પહોંચવાનું છે એનાથી બહુ દૂર જઈને અટકશે. એવું જ કંઈક જીવનનું છે કે બાલ્યાવસ્થામાં એ પોતાની સફર જરાક પણ વાંકી ચૂકી થઈ જાય તો આગળ જતાં આખી વાર્તા જુદી થઈ શકે એમ છે. આનું એક વૈજ્ઞાનિક કારણ અહીંયા છે કે પહેલાં 2 વર્ષમાં જ બાળકના સમગ્ર અસ્તિત્વમાં થનાર જે ઉચ્ચ કક્ષાની વસ્તુઓ છે તેનો પાયો નખાઈ જાય છે. એટલે કે બધી આપણી જે ઇન્દ્રિયો છે તેનો વિકાસ છે, મગજનો વિકાસ છે, જેના પર આખા જીવનભરની સફળતાનો મદાર છે તે બાળપણના પહેલાં 2 વર્ષમાં જ નખાઈ જાય છે. અને 2 થી 6 વર્ષમાં તેનું ફાઇન ટ્યુનિંગ થાય છે અને પછી તે એને ફેરફાર થવા બહુ અઘરા હોય છે. એટલે પહેલાં 2 વર્ષ જિંદગીના બહુ જ અગત્યના છે. આપણને સામાન્ય રીતે એવી માન્યતા છે કે બાળક સ્કૂલે જાય, નિશાળે જાય પછી શીખે છે. ના, ઉચ્ચ બૌદ્ધિક વિકાસનો પાયો પણ પહેલાં 3 વર્ષમાં જ નખાઈ જાય છે. એટલે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ ઉઘડતા પાને એ જ લખ્યું છે કે બાળક જન્મતાથી જ શીખવાનું શરૂ કરી દે છે. અહીંયા તમે આ ગ્રાફમાં જોઈ શકશો કે ભવિષ્યમાં સારું વળતર મેળવવું હોય તો વહેલું રોકાણ કરવું જોઈએ. તે ફાઇનાન્સનો નિયમ છે. આ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે બાળપણના વિકાસમાં બી. જો સૌથી વધારે આપણે મહેનત બાલ્યાવસ્થામાં કરીએ તો એના સારામાં સારા પરિણામ આવી શકે. પછી જો તમે એટલી જ મહેનત મોટા થયા પછી કરો અને બાળક મોટું થયા પછી પુખ્ત વયે નાની મોટી તકલીફો થાય તેને ટ્રેનિંગ આપવાની કોશિશ કરો તો તમને એટલું વળતર નથી મળવાનું. આ બાળકના જુદી જુદી પ્રકારની આવડતો, શરીરના જુદા જુદા ભાગનું જુદી સમયે કઈ રીતે વિકાસ થાય છે, કઈ રીતે એની આવડતો વિકસે છે તેનો એક ગ્રાફ છે જે બહુ જાણીતો છે. અને નિશાળમાં શિક્ષકો આનો ઉપયોગ, વાલીઓ પણ આનો ઉપયોગ કરે તો એ વધુ ઝીણવટભરી રીતે પોતે બાળઉછેર કરી શકશે. બાળકોની શીખવાની ખાસિયતોમાં એવું છે કે આપણે ઈચ્છીએ કે નહીં પણ બાળકો તેમની આસપાસ જે કંઈ થાય છે તેને સતત ગ્રહણ કરે છે, કન્ટિન્યુઅસલી. આજે આપણે આવો જ એક અનુભવ 21મી સદીની વાત કૃણભાઈએ કરી એટલે એવો છે કે એલેક્સા જે હોય છે એઆઈનું, તે તમે એને પાવર સપ્લાય રાખો, એની સાથે તમે કંઈ વર્તન નહીં કરો, બોલો નહીં, તો પણ એ સતત ગ્રહણ કરતું હોય છે.
એટલે તમારા ઘરમાં શું થાય છે, તમે શું વાતો કરો છો, તે બે જણા વચ્ચે શું વાતો થઈ, શું સંબંધો થયા, અને તેના પ્રમાણે આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તે એ ડેટા બીજે મોકલતું હોય છે. એવું જ કંઈક આ બાળકનું છે, સતત ગ્રહણ કરતું હોય છે અને શીખતું જ હોય છે, અને એ શીખવાની રાહ નથી જોતું, અને આ પ્રક્રિયા નિરંતર ચાલે છે. અને દરેક બાળક વિશિષ્ટ હોય છે, અને નાના બાળકો ઉપદેશ કે સમજાવવાથી નહીં પણ અનુભવથી શીખે છે. મેં તમને આગળ કહ્યું છે તે ખાસ યાદ રાખવું જરૂરી છે. બાળકો પ્રયોગોથી અગત્યાથી શીખે છે, અને એ સતત કન્ટિન્યુઅસલી વિકાસ પામે છે, અને દરેક બાળકને વિકાસનો દર અલગ અલગ હોય છે. એટલે બે બાળકોને ક્યારેય સરખામણી કરવી નહીં. બાળકનો સમજણ જુદી જુદી હોય છે, તેની લાગણીઓ મોટાના જેવી હોય છે, પણ લાગણીઓની અભિવ્યક્તિ થોડી જુદી હોય છે, અને એ મોટાઓની લાગણી ફરકી શકે છે. અને તેની સાથે કેવી રીતે વર્તવું તેમને ટ્રાયલ એન્ડ એરરથી, અજમાઈશથી શીખવાડવું જોઈએ, નહીં કે કોઈ સજાથી. કોઈ સ્થૂળ સજા નહીં અને કોઈ સૂક્ષ્મ સજા પણ નહીં. સૂક્ષ્મ સજા એટલે શું, આગળ મેં તમને કહેતા હું થોડું ચૂકી ગયો હતો. સૂક્ષ્મ સજા એટલે બાળકની ટીકા કરવી, બાળકની સરખામણી કરવી, બાળકને મનમાં ઓછું આવે તેવી રીતે વર્તન કરવું, તેને મેણા મારવા, ટોણા મારવા વગેરે વગેરે, એને અમુક સગવડો લઈ લેવી, એ બધી સૂક્ષ્મ સજા તરીકે ગણી શકાય. બાળકને એક માર્ગદર્શકની અને સલાહકારની જરૂર છે, તેમાં મોટાઓની જરૂર હોય છે, અને તેને સુરક્ષા સલામતી માટે મોટાઓની જરૂર હોય છે, તેને સમજવા માટે પણ મોટાઓની જરૂર હોય છે. ને આ બધી જરૂર માટે મોટાઓએ ખૂબ સંવેદનશીલ રહી અને પોતાની ભૂમિકા ભજવવી જરૂરી છે. બાળકના મુખ્ય ક્ષેત્રો પાલન પોષણમાં મા બાપ તરીકેના શું હોય છે તે આપણે કહીએ. જે આજે આ ડાયાગ્રામ છે તે આખા વિશ્વભરમાં ખૂબ પ્રચલિત છે, જે યુનિસેફ અને WHO રાખેલો છે કે ભાઈ વાલી તરીકે સ્વાસ્થ્ય સાચવવું, બાળકના પોષણ અને ખોરાકની જવાબદારી લેવી, એ તો સૌ કરીએ જ છે. પણ હવે જે ખૂબ અત્યારે અવેરનેસ પામી રહ્યું છે તે સકારાત્મક માવજત, પોઝિટિવ પેરેન્ટિંગ અને રિસ્પોન્સિવ પેરેન્ટિંગ, જેને કે મેં જે આગળ કીધું કે બાળકને આપણે કેવી રીતે પ્રતિભાવ આપવા, સુરક્ષા અને સલામતી. આજે બાળકોને અનેક પ્રકારની સલામતીની તકલીફો છે, જેમાં સૌથી અગત્યની અને સૌથી ખરાબ રીતે વધી રહેલી વસ્તુ છે તે જાતીય સુરક્ષાની વાત છે. તેના માટે બી આપણે દરેક બાળકને તૈયાર કરવું જરૂરી છે. અને મૂળભૂત આવડતો જે વહેલી ઉંમરે શીખવી અને જરૂરી છે, તે પહેલાં 6 વર્ષમાં અને સૌથી અગત્યની પહેલાં 3 વર્ષની હોય છે. સમયનો તકાજો છે. આજે આપણે અહીંયા પૂરું કરીશું, અને બાળ વિકાસમાં વાલીઓએ ઉછેરના દરેક આ ક્ષેત્રમાં કેવી રીતે વર્તવાનું તે આપણે ભવિષ્ય માટે બાકી રાખીશું, જેથી કરીને આપણે એ જે જુદા જુદા વિકાસની આપણે ઝીણી ઝીણી વિગતો શીખીને આપણે આપણી ભૂમિકા સાર્થક રીતે નિભાવી શકીશું. નમસ્તે, આભાર. મિત્રો, ખૂબ સરસ મજાની રીતે એકદમ રોચક ઉદાહરણો સાથે ડૉક્ટર કેતનભાઈએ આપણને સમજાવ્યું કે બાળકના શારીરિક વિકાસમાં, ખાસ કરીને બાળક નાનું છે ત્યારે એની સાથે માતા પિતાએ કેવી રીતે સમય પસાર કરવો જોઈએ, એને કેવી પ્રવૃત્તિઓમાં જોડવો જોઈએ, બાળકના માનસિક વિકાસ માટે, બૌદ્ધિક વિકાસ માટે માતા પિતાએ કેવી રીતે સપોર્ટ કરવો જોઈએ. આ વિષયે ખૂબ સરસ મજાની વાત ડૉક્ટર કેતનભાઈએ આપની સમક્ષ કરી છે. મિત્રો, આ બધી વાત સાંભળ્યા પછી સાચા અર્થમાં માતા પિતા તરીકે અને શિક્ષક તરીકે આપ સૌએ આપણે બાળકો સાથે જો એ રીતે કામ કરીશું તો મને લાગે છે કે સાચા અર્થમાં આપણે બાળકોના વિકાસમાં આપણું યોગદાન આપી શકીશું. ફરી એકવાર ડૉક્ટર કેતનભાઈ, આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. મિત્રો, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને પેરેન્ટિંગ ફોર પીસના માધ્યમથી આવા નવા વિષયો સાથે ફળી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.